ચુંદડીએ રંગ લાગ્યો, ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો, હોવે હોવે ચુંદડીએ રંગ લાગ્યો. હોવે હોવે ચુંદડીએ રંગ લાગ્યો. ચુંદડીએ રંગ લાગ્યો. ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો. આજે આપણે ગરબામાં શીખીશું હુડોનો સ્ટેપ્સ. ઓકે, તો ખેલૈયા મિત્રો રેડી? 1 2 3 4 5 6 7 8. Again ready? 1 2 3 start. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 2 3 change. 1 2 change. 1 2 change. 1 2 3 again start. 1 2 3 1 2 3 change. 1 2 3 4 change. 1 2 3 start again. 1 2 3 1 2 3 4. Okay, 1 2 3 start. Bolo. 1 2 3 1 2 3 1 2 7 1 2 3 4 5 6 again. 1 2 3 1 2 3 1 2 3 સામે 1 2 સામે 1 2 નીચે 1 2 3 again start બોલો 1 2 3 1 2 3 1 2 3 4. હવે આપણે બધા સાથે કરીશું 1 2 3 1 2 3 change. 1 2 1 2 નીચે 3 4 5 6 1 2 3 1 2 3 1 2 3 4. હવે આપણે બધા સાથે કરીશું. રેડી? 1 2 3 સ્ટાર્ટ. બોલો 1 2 3 1 2 3 સામે 1 2 સામે 1 2 down up again. 1 2 3 1 2 3 સામે 1 2 change. 1 2 3 4 5 6 change. 1 2 3 1 2 3 1 2 some 1 2 down change. 1 2 3 1 2 3 some 1 2 3 down again start. 1 2 3 1 2 3 1 2 some 1 2 down up. Is it clear? Okay, તો હવે આપણે મ્યુઝિક પર કરીશું. ઓકે, તો મ્યુઝિક. હું તો પાટણ શહેરની નાર જાઉં જળભરવા, મારી હૈયે હરખ નમાય જાઉં જળભરવા. હું તો પાટણ શહેરની નાર જાઉં જળભરવા, મારી હૈયે હરખ નમાય જાઉં જળભરવા. શેર પરે ઢોળી બેડીનો જાઉં જળભરવા, હે જાઉં જળભરવા. હું તો પાટણ શહેરની નાર જાઉં જળભરવા, મારી હૈયે હરખ નમાય જાઉં જળભરવા. હું તો પાટણ શહેરની નાર જાઉં જળભરવા, મારી હૈયે હરખ નમાય જાઉં જળભરવા.
હવે આપણે આઈ શેડો કરીશું. આઈ શેડો કોસ્ચ્યુમને અનુરૂપ કરવો. ધારો કે બ્રાઉન કલર છે, મરૂન કલર છે, ગ્રીન કલર છે, યલો કલર છે, એ બધું મર્ચ કરીને આઈ શેડો કરવો. આઈ શેડો કરતી વખતે સૌથી પહેલાં આંખની નીચે ટ્રાન્સલુલન્ટ પાવડર આવી રીતે મૂકી દેવો કે જ્યારે આઈ શેડો કરીએ ત્યારે કદાચ આઈ શેડો નીચે પડે આંખની નીચે તો ફાઉન્ડેશનને કોઈ પ્રોબ્લેમ થતો નથી. આંખ બંધ રાખીને આઈ શેડો કરવો. આઈ શેડો કરતી વખતે આંખનો શરૂઆતનો ભાગ ને આંખનો પૂરો થતો ભાગ એક્ઝેક્ટ આવવો જોઈએ. આઈ શેડો એપ્લિકેટરથી આઈ શેડો કરવામાં આવે છે. અચ્છા, આપણે થોડી હાઇલાઇટ કરવા માટે ઉપર યલો શેડ કરીશું. આઈસ થોડી મોટી લાગે અને ચહેરાને પણ અનુરૂપ લાગે. બને ત્યાં સુધી નવરાત્રિમાં જેટલો નોર્મલ મેકઅપ કરો વધારે સારું. પસીનો થાય તો પણ બગડે નહીં. વધારે હેવી મેકઅપ હાસ્યાસ્પદ લાગે. તમને ખબર ના પડે કે આપણે શું કરી રહ્યા છે, પણ સામેલી વ્યક્તિને તરત ખબર પડે કે આપણો મેકઅપ થોડો ખરાબ થઈ ગયો છે. મેકઅપને હંમેશા ટચઅપ કરવો. કોઈ પણ ભાગ બગડ્યો હોય, આંખનો, ગાલનો, નાકનો, લિપસ્ટિકનો, ફાઉન્ડેશનનો, તેને ટચઅપ કરીને સુધારવો. પફ અથવા સ્પંજથી ઘસીને જો કરશો તો તમારો આખો મેકઅપ પર પેચ પડી જશે. એકવાર મેકઅપમાં પેચ પડે પછી એને આખો રિમૂવ કરીને ફરીથી જ મેકઅપ કરો તો જ સારો રહે, બાકી સારો ના પડે. જેમ મેં પહેલાં વાત કરી એવી રીતે હવે આઈ શેડો પૂર્ણ થઈ ગયો છે. આખો આઈ શેડોનું પફ આની પર પડ્યું છે. હવે એ મટીરિયલ પડ્યું હોય એટલે આપણે આનાથી રિમૂવ કરી દઈશું. એટલે વધારાનો આઈ શેડો આની પરથી નીકળી જશે અને તમારું ફાઉન્ડેશન જે પહેલાં કર્યું હતું એ જ દેખાશે. ફાઉન્ડેશન થઈ ગયું, નોઝ લાઇન થઈ ગઈ, ટ્રાન્સલુલન્ટ પાવડર લગાડી દીધો, આઈ શેડો થઈ ગયો. ચુંદડીએ રંગ લાગ્યો. धीरे धीरे चुंदड़िए रंग लाग्यो. नेक्स्ट हम चलते हैं आईज के तरफ, जिसमें आईब्रोज, आई शेडो, लाइनर्स आपको दिखाती हूँ. आई मेकअप करने से पहले नीचे पाउडर ज़रूर लगाएं, जिसमें जो भी आई मेकअप कर रहे हैं और इन केस वो नीचे आता है फेस पर तो आपका बेस खराब ना हो. आईब्रोज में कुछ भी यूज़ करने से पहले जो एक्सेस बेस आ गया है आईब्रोज के हेयर्स पे उनको रिमूव करेंगे. आईब्रोज आप चाहें तो आईब्रो पेंसिल से भी कर सकते हैं या डिफाइनरी कलर से भी कर सकते हैं. हम आज आईब्रो पेंसिल यूज़ कर रहे हैं इसके लिए. आईब्रो पेंसिल अप्लाई करने में ध्यान देना चाहिए कि वो पेंटेड नहीं दिखना चाहिए. जो आईब्रोज का मूवमेंट ऐसा होना चाहिए आईब्रो पेंसिल का कि वो हेयर ग्रोथ के साथ हो.
પણ અમારે કંકુ વર્ણી ભોમ ચાન ધરતી લાપણિયા એ તો વગર રે દિવે વાળું કરે અરે અમારે પડ રે જુઓ પાંચા